સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરિચય વિશેની માહિતી। ચાલો ખુશાલીબેન, એમનું પૂરું નામ શું હતું? વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ। લખી નાખો, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ। વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એમનું પૂરું નામ છે। ચાલો પાયલબેન, એમની જન્મ તારીખ કઈ છે? 31 ઓક્ટોબર 1875। લખી નાખો, 31 ઓક્ટોબર 1875। જો ભારતમાં આપણે એ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, 31 ઓક્ટોબર 1875। ચાલો શ્રદ્ધાબેન, એમનું જન્મસ્થળ? નડિયાદ। સરસ। જો નડિયાદ એમના મોસાળમાં એમનો જન્મ થયો હતો। નડિયાદ છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે। ચાલો, એમનું દીપાલીબેન વતન કયું છે? કરમસદ। લખી નાખો, કરમસદ છે એમનું વતન છે, જે આણંદ જિલ્લામાં આવેલું છે ગુજરાતના। એમના પિતાનું નામ જાનવીબેન? ઝવેરભાઈ પટેલ। જો ઝવેરભાઈ પટેલ છે એ પોતે ખેડૂત અને સ્વાતંત્ર્ય સેનાની હતા, ઝવેરભાઈ પટેલ। ચાલો, એમના માતાનું નામ પાયલબેન? લાડબા। જો લાડબા છે એ એક ધર્મપરાયણ ગૃહિણી હતા, જેનું નામ છે લાડબા અથવા લાડબાઈ કહે છે। ચાલો, એમણે અભ્યાસ કેટલો કર્યો હતો બેન? મેટ્રિક અને બેરિસ્ટર હતા। જો મેટ્રિકનો અભ્યાસ એમણે નડિયાદમાં કર્યો હતો અને બેરિસ્ટરનો એટલે કે વકીલાતનો અભ્યાસ એમણે મિડલ ટેમ્પલ એટલે કે લંડનમાં કર્યો હતો। ખૂબ સરસ ખુશાલીબેન। ચાલો, એમણે વ્યવસાય શું હતો એમનો? ઉર્વિશાબેન, સરસ। વકીલાતનો અભ્યાસ કર્યો હતો એટલે કે બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો। વકીલાતમાં કી છે ને એ દીર્ઘ આવશે, દીર્ઘ કરી નાખો બેન, કી છે એ દીર્ઘ આવશે, વકીલાત। સરસ, અક્ષર સુધારવાના। એમનું ઉપનામ શું હતું જાનુબેન? સરદાર લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી। સરસ। જો સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યો થકી આપણે એમને આવા ઉપનામ લોકોએ એમને આપ્યા છે કે સરદાર લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી। ચાલો, એમના પત્નીનું નામ શું હતું જાનવીબેન? ઝવેરબા। ચાલો, એમના પુત્રી અને પુત્રનું નામ શું હતું? મણિબેન અને ડાહિયાભાઈ। મણિબેન એમના પુત્રીનું નામ હતું અને પુત્રનું નામ હતું ડાહિયાભાઈ। ચાલો ઉર્વિશાબેન, એમનું અવસાન ક્યારે થયું હતું? 15 ડિસેમ્બર 1950। મુંબઈની અંદર 15 ડિસેમ્બર 1950માં એમનું અવસાન થયું હતું। ખૂબ સરસ વિદ્યાર્થી।